કોઈને મટીરિયલ લેવું હોય ને તો આ મારી મમ્મી તો તૈયાર થઈ ગઈ. તમારે મટીરિયલ લેવાનું છે? હે લેવાનું જ હોય ને. હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના એક નવા વ્લોગમાં. ગુડ ઇવનિંગ, જય માતાજી, હર હર મહાદેવ. અને કેમ છો બધા? તો આજે છે ને વ્લોગની શરૂઆત સાંજના 4:30 વાગ્યાથી કરી દીધી છે. અને હમણાં છે ને સવારમાં હું બહુ આળસુડી થઈ ગઈ છું. નાવાનું બહુ લેટ, બપોરે નાવ અને ઉઠવાનું બહુ લેટ, નાસ્તોય બહુ લેટ. કેમ કે આ મારા મમ્મીના રાજમાં છું હમણાં. પણ મારી મમ્મી હમણાં ગુસ્સો બહુ કરે છે. હમણાં બધો ટાઈમ ટેબલ, સવારનો નાસ્તો અમે કેવા 10:30-11 વાગે કરીએ છીએ. બપોરનું જમવાનું 2, 2:30, 3 કાંઈ નક્કી નથી રહેતું. ને નાવાનું તો હાવ નક્કી નથી. તો મેં જસ્ટ બસ હમણાં નાહ્યું, એટલે એ ક્યારના હે ને રાયડો નાખતા હતા, નાહી આવો કા. પણ ક્યાં મમ્મી જાવું, આ ગરમી તો જોઉં તમે. આ ગરમીના લીધે તો મેં શું કહેવાય કે આ માથે અંબુડો લઈ લીધો. મતલબ આમ જરાક અહીંયા નીચે હેર ટચ થાય છે ને તોય એટલી આમ ગરમી ફીલ થાય છે. એટલો બફારો, ગરમી બહુ જ છે. ને આ ગરમીનો આને ગમે ત્યાં જાવું જ હોય. ક્યાં જાવું છે તમારે? ઓકે ઓકે, બોમ્બે માર્કેટ જવું છે ને કે અવધની માર્કેટમાંથી? બોમ્બે માર્કેટમાંથી કઈ મેળ આવશે તો લેશું. બાકી અવધની માર્કેટમાંથી નીચે ગોલાવાળો આવ્યો લાગે. ટણ થાય છે. અત્યારે નથી ગોલા ખાવા, સાંજે ગોલા ખાશું. તો કઈ નહીં, હાલો. મારે તો કઈ એટલું બધું શું કહેવાય કે બોમ્બે માર્કેટમાંથી લેવાનું નથી. હવે આ લોકોને ખબર નહીં કઈ મેરેજ બેરેજ હોય તો. તમારા ભાઈના મેરેજ છે? હા, બેન આવી ને તો એને ડ્રેસ ને કુર્તી ને લેવા છે. મને કઈ ગમશે તો હું લઈ લઈ, મમ્મીને કઈ ગમશે તો ઈ લઈ લે. તો કઈ નહીં, હાલો ત્યાં જઈને બ્લોગ આપણે હવે શૂટ કરશું. યુટ્યુબ ફેમિલી બોમ્બે માર્કેટમાં પૂગી ગયા અને હાવ છેલ્લી ગલી આવી ગઈ. તો એ મારા મમ્મીએ હે ને એક જ હજી કુર્તી લીધી છે. કોઈને મટીરિયલ લેવું હોય ને તો આ મારી મમ્મી તો તૈયાર થઈ ગઈ. તમારે મટીરિયલ લેવાનું છે? હે લેવાનું જ હોય ને. કેવું લેવાનું છે? સાદું કે કોટન નું? આખું છે ને મટીરિયલ નું રેડીમેડ નું છે. તો કોઈને લેવું હોય તો કહી દેજો, લઈ લે હું તમારા બધા માટે. ચાલો બધા રસ પીવા. શું કહેવાય, ખરીદી તો કરી આવ્યા અને ગરમી થઈ ગયા. અને વાગવામાં છે 7 અને બસ હવે છે ને રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો ગરમી થઈ ગયા ને તો કઈ રસ્તામાં કઈ ઠંડુ પીધું નતું તો રસ પીવાનો છે. ને આમાં જો મટીરિયલ ને એવું બધું લીધું છે. કા મમ્મી? ડ્રેસ ના મટીરિયલ, સીવાના મટીરિયલ લઈને આવ્યા છે. રેડીમેડ લીધું છે. તો કઈ નહીં, હાલો બધાને પીવો હોય ને તો આવી જાવ. યુટ્યુબ ફેમિલી, જો મટીરિયલ છે ને આવા બધા લીધા છે. આ એક જોડી છે, આ એક પેર છે બોટમ અને કુર્તાનું. આ બોટમ અને કુર્તાની આ એક પેર છે અને આ પણ એક પેર છે બોટમ અને કુર્તાની. આ 3 પેર લીધી છે, 1, 2 ને 3. આમાં મારી મમ્મીની છે. કા તમારી છે ને? મારી છે. હા, ને આમાં મારી મમ્મીની બધી મિક્સમાં છે. મટીરિયલ છે ને કોટન ના મટીરિયલ બહુ સારા અહીંયા મળે એક જગ્યાએ અને પહેરવાની બહુ મજા આવે. પણ હજી આની પેલાનું મેં લીધું હતું ને એ હજી તમારે સીવવાનું બાકી છે. અને અમારી મમ્મીને કેટલા સીવવાના છે મમ્મી? મમ્મીના 3 જોડી. જોકે મેં સીવવાનું બંધ કરી દીધું છે પણ તોય આ મને હે ને મારા મમ્મીના જ એકલા ખાલી સીવશું, બાકી કોઈના મારી બેનું નથી સીવતી. હવે એ પણ એ છે ને 12 ટેલરમાં નાખી દે છે. પણ આ મારી મમ્મી એમ કે તારું ફિટિંગ શું કહેવાય બીજાનું નથી આવતું. એવું છે મમ્મી? હા, એટલે મારે છે ને અમારા મમ્મીના મારે સીવવા પડે છે. બાકી બેનું ના એવું નથી સીવતી કેમ કે ટાઈમ જ નથી રહેતો આ યુટ્યુબ ના કામમાંથી ને પછી બહાર આવવા જવાનું બહુ વધી ગયું છે એટલે મેળ જ નથી આવતો. તો બસ જો આપણે છે ને હવે શું કહેવાય રાજકોટ જઈને મારું સિવાય જાય તો ઠીક છે, નગર પછી કઈક વિચારશું. શું કેવું? મારા તો આની પેલા હું 6 મહિના પેલા જે કાપડ લઈ ગઈ ને એ હજી પડ્યા છે. સાચું કહું, કબાટમાં હજી એ પણ પડ્યા છે.
ને આમાં મમ્મી એમ કહે છે તું તારા ભલે પડ્યા રાખ બાકી મારું બનાવીને મોકલાવી દે છે. તમારા મોકલાવી દો એમ. હા. અને હું રસોઈમાં બને ગુવાર. રસોઈમાં તો ગુવારનું શાક બનાવવાનું છે, રોટલી બનાવવાની છે. ઓકે. કેરીનો રસ કાઢવાનો છે. કેરીનો રસ તો કઢાઈ ગયો ને બપોરે. હા મમ્મી એ છે ને મારા શોપિંગ કરવા જાવું હતું ને તો મમ્મી કહે કે હું કેરીનો રસ ને એવું બધું કાઢી લઉં વળી પછી સાંજે મોડું થઈ જાય એટલે કેરીનો રસ ને નીકળી ગયો છે. ગુવારનું શાક ને રોટલી ને ખીચડી ને એવું બધું બનાવવાનું છે. ચાલો જમવું હોય તો આવી જાજો. બાકી ડ્રેસના મટીરિયલ મસ્ત આવી ગયા છે. થોડુંક રેડીમેડ પણ લીધું છે. મટીરિયલ થોડુંક લીધું, થોડુંક રેડીમેડ લીધું અને હજી કાલ પણ આઈ થિંક શોપિંગ કરવા જવાનું છે. રેડીમેડ ડ્રેસ ક્યાં આવી? એ ઓલી ટ્રાય કરે છે તો કઈ નહીં શું કહેવાય કે હજી કાલ પણ શોપિંગ સુરત આવ્યા છે તો થોડીક શોપિંગ તો કરવી પડશે ને. થોડા ખર્ચા શું કહેવાય કે કરવા પડે એટલે બસ જો શોપિંગ ને એવું બધું ચાલુ છે. મારા મમ્મી આ સિરિયલ હે ને રાતના 12 વાગ્યા સુધી જોહે. હવે તો હું છે ને અહીંયા આવી ને ત્યારથી આ સિરિયલ જોઈને હું કંટાળી ગઈ પણ મારી મમ્મી નથી કંટાળતી. મમ્મી તમને આમ કંટાળો નથી આવતો જરાય? સ્પેશિયલ હું વાત છે જો તો મને હકીકતમાં આ છે ને આ સિરિયલમાં આ પરીને મારવાની ટ્રાય છે ને કેટલી વાર મને એમ છે 10 થી 15 વાર કરી આ સિરિયલમાં પણ તોય આ મરતી નથી. અને મારી મમ્મી આ વાત જોઈ. મમ્મી તમારે કઈ કામ ધંધો નથી બીજો? ઈ રાતના 12 વાગ્યા સુધી. હા ઈ જ ને. હા કેમ બે સિરિયલ સિરિયલમાં એડવર્ટાઈઝ આવવા મળે એટલે મોબાઈલ જોઈ લેવાનો. પાછું મોબાઈલ જોઈ એટલે પછી પાછું સિરિયલ આવવા મળે એટલે મોબાઈલ બંધ કરતા સિરિયલ જોઈ લો. એટલે બે કામ એક આઈને 12 વાગે પૂરું થઈ જાય. જોયું સાંભળ્યું ઈ શું કહેવાય સિરિયલ જોઈ પછી એમાં એડવર્ટાઈઝ આવે ત્યારે મોબાઈલ જોઈ એવી રીતે કરે સિરિયલ ને મોબાઈલ બે ભેગું 12 વાગ્યા ત્યારે હજી જો કેટલા વાગ્યા છે 9:45 થયા છે એટલે ઈ છે ને 12 વગાડ છે આમાં પણ હવે આજે હું છે ને હાવ થાકી ગઈ કેમ કે મારું પગ બહુ દુખે છે બોમ્બે માર્કેટ રખડીને એટલે આપણે છે ને સુવાનું કામ કરવાનું છે. સારી કસરત થઈ ગઈ. સાચી વાત છે બહુ વહેલા હળવી હળવી થાકી દીધા બધાને. પણ મને તો પગ દુખે શું હું હાવ થાકી ગઈ. હું તો હાલું ને તો રિક્ષા જ કરી લો પણ બાર સુધી કરવા દીધી નહીં. આપણે હલવે જ અમને અહીંયા ડબ્બો દીધો પણ બેઠી કેવી જાત કાઢે. એને અમને શું કીધું કે હાલી કે અહીંયા હવે થોડુંક જ થાય છે હાલો થોડુંક જ થાય છે એમાં 2-3 જગ્યાએ જવાનું હતું સમજાણું તો અમે પેલા એક જગ્યાએ ગયા પછી ત્યાંથી આ થોડુંક ચાલતું ઈ કે થોડુંક જ થાય છે કે અહીંયા હાલતા કે વાત કરતા વહી જાય તો અમે હાલતા ગયા ત્યાંથી પાછા કે થોડુંક જ થાય છે હાલતા વહી જાય એટલે આજે ને બહુ આયલા એટલે મારા પગ બહુ દુખે છે હું આજ હાવ થાકી ગઈ છું તો કઈ નહીં હાલો તમારે બધા શું કરવાનું છે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મસ્તની એક કોમેન્ટ કરી દેજો. શું ક્યારે ખાવ કોણ લેવા જાય તું લેવા જાય આઈસ્ક્રીમ ખાવું હોય તો આવી જાવ. અમારી બેન એમ કહે છે કે આઈસ્ક્રીમ હમણાં હું લેવા જઈશ કે એમ આઈસ્ક્રીમ ખાવું છે તો કઈ નહીં હવે હું ઘરે લેવા જાય કે ન જાય લેવા જાય તો ઠીક છે ન જાય તો ઠીક છે હું થાકી ગઈ મારે હુઈ જાવું. ટાટા બાય બાય એક મસ્તની કોમેન્ટ કરી દેજો. હર હર મહાદેવ.